વરસાદ થશે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। ગઈકાલે તારીખ 23/9/2024 અને રાતે 3:30 થી 4:30 વાગે ચંદ્રમામાં એક મોટું કુંડાળું ને ચંદ્રની પાસે એક બાજુમાં એક તારો હોય છે। આ તારાની અંદર કુંડાળું હોવાથી જે વરસાદ 8 દિવસની અંદર 2 થી 7 ઇંચ વરસાદ તે પારું પૂર્વાનુમાન છે। 32 વર્ષનો અનુભવ છે। આ કુંડાળું થવાથી તારીખ 26/9 થી ને 5/7 2 થી 7 ઇંચ વરસાદ મંડાણી વરસાદ થાય। મંડાણી વરસાદ જે આપણે ભૂરપવન એટલે ઈશાનનો પવનની દિશા બદલશે, અતિ ભારે ગરમી પડશે, ગાજવીજ વરસાદ થશે અને બપોર પછી મંડાણી વરસાદ થશે। આ વર્ષે કદાચ નોરતામાં પણ વરસાદ થાય, અમુક જગ્યામાં અતિ ભારે વરસાદ થાય, અમુક જગ્યામાં વરસાદ ઓછો પણ થાય, પવન સાથે વરસાદ થશે। તો નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન રહેશે અને નવરાત્રીમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે પણ વરસાદ થઈ શકે છે। 5મા નોરતા સુધી વરસાદ રહેશે, શરદ પૂર્ણિમા સુધી વરસાદ રહેશે અને ચિત્રા નક્ષત્રમાં હાથીઓ બેસશે। તો આ વખતે ઘાસચારો પણ બગડશે તેવી આગાહી કરી છે રમણીક વામજાએ। મગફળી કપાસને પણ નુકસાન થશે। આ વર્ષે નોરતાની અંદર 5મા નોરતા સુધી વરસાદ ચાલુ રહેશે ને 10 પછી જે ચિત્રા નક્ષત્ર બેસે, ચિત્રા નક્ષત્રની હાથીવાહન છે, હાથીવાહન એટલે શરદ પૂર્ણિમા પર વરસાદ થાય તેવું મારું પૂર્વાનુમાન છે। આ વર્ષે જે હાથિયા નક્ષત્રમાં વરસાદ થવાનું કારણ કે મા મહિનાની અંદર માવઠું થયેલો વરસાદ થવાથી એટલે ભાદરમાં પાછત્ર વરસાદ થાય અને આ વર્ષે ઘાસચારો બગડશે। એનું કારણ કે 4 સ્તંભ આવેલા છે, ચૈત્ર, વૈશાખ, જેઠ આ પડવાના દિવસે। આ વર્ષે વૈશાખ સુદ પડવાના દિવસે જે કૃતિકા નક્ષત્ર હોવાથી તે સ્તંભ નથી, ત્યાં ભરણી નક્ષત્ર હોય એટલે ભરણી નક્ષત્ર ઘાસનો સ્તંભ છે, એટલે ઘાસ ખેડૂત માટે ખાસ સાચવજો, કારણ કે મગફળી અને જે પલર છે અને ઘાસચારો પર નુકસાન મોટે પાયે થશે એવું મારું પૂર્ણ અનુમાન છે। તો 26 સપ્ટેમ્બરથી હાથીઓ બેસે છે અને હાથિયા નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં 5 થી 7 ઇંચ વરસાદ પડશે તેવું રમણીક વામજાનું કહેવું છે। હાથિયામાં વરસાદ ન થાય તો આવતું વર્ષ બગડે છે। મકાનની ટોચ પર સાંબેલું અડાડવાથી ધાનમાં જીવાત નથી પડતી તેવું પણ કહેવું છે। ઉત્તરા પાંચગુ તારીખ 26/9 ઉતરે છે અને હાથીઓ તારીખ 26/9/2024 બેસે છે અને 10 સુધી બેસે છે। હાથિયા નક્ષત્ર મોર નક્ષત્ર, હાથિયા નક્ષત્રમાંથી ગાજવી સાથે વરસાદ થશે, બપોર પછી મંડાણી વરસાદ થશે। હાથિયા 26/9 થી 5-10 સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં 2 થી 7 ઇંચ વરસાદ થશે અને હાથિયા નક્ષત્રની ગામડામાં કહેવત છે કે હાથિયા નક્ષત્રમાં થવાથી આવતું વર્ષ 2025ની અંદર હાથિયા નક્ષત્ર વરસાદ ન અને સીધા લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં। भारी बरसात का संभावना है। इसमें आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड बारिश है अगले 5 दिन तक, और उसके अगले 2 दिन फेयरली वाइड स्प्रेड है, और सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन स्कैटर्ड रहेगा, और उसका अगले 3 दिन फेयरली वाइड स्प्रेड रहेगा, और उसका लास्ट जो 2 दिन रहेगा स्कैटर्ड रहेगा। हेवी रेनफॉल वार्निंग जो दिया गया है इसमें गुजरात रीजन में डे 1 में हेवी टू वेरी हैवी, डे 2 में भी हेवी टू वेरी हैवी। इसमें मेनली जो साउदर्न दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है। और जो डे 3 में आप अति भारी वर्षा का भी संभावना है, इसमें मेनली वो साउथ गुजरात रीजन में ही है। और डे 4 हेवी टू वेरी हैवी दिया गया है, और डे 5 में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल वार्निंग है, डे 2 में हेवी, वो भी साउदर्न जो सौराष्ट्र के रीजन है उसमें हम हेवी रेनफॉल वार्निंग दिए हैं। और जो डे 3 में भी हेवी टू वेरी हैवी, डे 4 हेवी टू वेरी हैवी, और डे 5 में आपका हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। कारण क्या है? इसका जो कारण है, एक सीआर जोन परसिस्ट कर रहा है 16 डिग्री नॉर्थ में साउथ पेनिनसुला रीजन में, इसके लिए भारी बरसात का संभावनाएं हैं। मॉनसून विड्रॉल प्रोसेस स्टार्ट हो गई है कहाँ से? हाँ, अभी जो मॉनसून विड्रॉल स्टार्ट हुआ है इसका अभी कुछ गुजरात का हिस्सा अभी विड्रॉल हो गया है। इसमें जो मॉनसून विड्रॉल लाइन है अभी जो पास कर रहा है डीसा, सुरेंद्रनगर, जूनागढ़, पोरबंदर का जो दक्षिण क्षेत्र वहाँ से पास कर रहा है। अहमदाबाद में क्या रहेगा?
अहमदाबाद में आपका हेवी रेनफॉल का चेतावनी है डे 4 से डे 3, डे 4, डे 5 3 दिन का हेवी रेनफॉल का वार्निंग। टेम्परेचर अभी आज का जो टेम्परेचर है कल से 1 डिग्री ज़्यादा है, नॉर्मल से 1.8 डिग्री ज़्यादा है मैक्सिमम टेम्परेचर में, और मिनिमम टेम्परेचर में नॉर्मल से 3.4 डिग्री ज़्यादा है। सर क्या रीजन है कि अभी टेम्परेचर ज़्यादा बढ़ता दिख रहा है? अभी बारिश नहीं हो रहा है और मॉइस्चर भी है, इसलिए थोड़ा ऐसा टेम्परेचर होने का चांस है। कितने दिनों तक लोगों को ये हेवी टेम्परेचर सहन करना पड़ेगा? अभी तो अहमदाबाद में बारिश होने का चांसेस हम बता रहे हैं, उसके बाद बारिश होने का थोड़ा सा डाउन होने का चांसेस है। सर आप से पूछ रहे सर पूरा कच्छ में कच्छ का पार्ट हो गया। और लाइन दिशा पोरबंदर, हाँ, लाइन जो जा रहा है अभी दिशा, सुरेंद्रनगर, जूनागढ़ और पोरबंदर का जो साउदर्न हिस्सा है वहाँ से पास कर रहा है। पोरबंदर का साउथ। તો આવનારા 3 થી 4 દિવસ વરસાદનું જોર રહેવાનું છે। વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હશે અને ચોમાસું વિદાય લે તે પહેલા એક જોરદાર ઝટકો આપતો જશે આ વરસાદ। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। અવર જવર કરી રહ્યા છે। રોજિંદા કામો માટે લોકોને પારાવાર હાલાકી। બિહારના સમસ્તીપુરમાં તારાજીના દ્રશ્યો। ગંગા નદીમાં ભયજનક સપાટીથી ઉપર વહેતી થતા અનેક ગામોએ જળ સમાધિ લીધી। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો, તો સાથે જ લોકોના ઘર પણ પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવે। બિહારના ભાગલપુરમાં પૂરની સ્થિતિ બાદ જળબંબાકારના દ્રશ્યો। અનેક વિસ્તારોમાં ગંગા નદીના પાણી ફરી વળ્યા। આરોગ્ય કેન્દ્રમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા દર્દીઓ અને સ્ટાફને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। બેગુસરાયમાં ગંગાના રૌદ્ર સ્વરૂપે મચાવી તબાહી। ગામોમાં સતત પાણી વહેવાના કારણે જમીન ધોવાણ, અનેક ઘરો થયા ધરાશાયી। લોકોએ તંત્ર પાસે લગાવી મદદની ગુહાર। બિહારના ભાગલપુરમાં ગંગાના નીરે સર્જી તારાજી। ગોપાલપુરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ। રસ્તા પર પાણી ભરાતા જનજીવન પ્રભાવે। ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં માદાટીલા ડેમ ઓવરફ્લો થયો। ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। ડેમનું પાણી બેતવા નદીમાં છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયો। इंडियन फेस्टिवल 27 सितंबर से। સરકારના સૌ ભણે સૌ આગળ વધેના દાવા વચ્ચે છોટાઉદેપુરથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। એસટી તંત્રના ધાંધિયાના કારણે ગામડાઓમાંથી બાળકોને શાળાએ પહોંચવામાં જીવનું જોખમ ખેડવું પડે છે। બસની પૂરતી સુવિધા ન હોવાથી અને અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે। અમારી ટીમ પાવી જેતપુરના કુંડલ ગામમાં પહોંચી તો જાણવા મળ્યું કે 8 વાગ્યાના સમયવાળી બસ 9 વાગે આવી અને જેના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં શાળાએ જવું પડ્યું। તો બીજી તરફ જે બસ મોડેથી આવી તેમાં પણ વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડવામાં આવ્યા હતા। તો બસમાં ક્ષમતા કરતા ડબલ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોવાના દ્રશ્યો પણ ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા છે। આપ જોઈ શકો છો કે ધક્કા મારી અને બાળકો બસમાં બેસવા માટે આ રીતે મજબૂર થઈ રહ્યા છે। તો ચલામલીથી ફેરકુવા ગામ તરફ 35 જેટલા વિદ્યાર્થીઓને ચાલીને જવું પડે છે। વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી શાળાએ જવા આવવા માટે 8 કિલોમીટરનું અંતર કાપે છે। બસની સુવિધા ન હોવાથી જંગલ વિસ્તારમાંથી જીવના જોખમે તેઓ પસાર થાય છે। તો કુંડેલી બાદ અમારી ટીમ બોડેલી તાલુકાના ચલામલી ગામ પહોંચી અને ત્યાં જે દ્રશ્ય જોવા મળ્યા તે રૂવાડા ઊભા કરી દે તેવા હતા। ખીચોખીચ મુસાફરોથી ભરેલી બસમાં 140 થી વધુ બાળકોને સવારથી પોતાના ઘરે પહોંચવાનું હતું। બાળકો ધક્કામુક્કી કરીને જેમ તેમ બસમાં ચઢી ગયા, પણ
બસમાં શ્વાસ લેવાની પણ જગ્યા ન હતી. બસના ડ્રાઈવર કંડક્ટર પણ બાળકોને બસમાં બેસતા રોકી નથી શકતા, કારણ કે બાળકોને પોતાના ઘરે પહોંચવા માટે બીજી કોઈ બસ જ નથી. અને આવી સ્થિતિમાં કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? આ બાબતે બસના કંડક્ટરે એસટી વિભાગને પણ જાણ કરી છે. જોકે બાળકોના જીવની જાણે કે પરવા જ ન હોય તેમ આજ દિવસ સુધી તેનો કોઈ ઉકેલ નથી આવ્યો. અને આ બાબતે સવાલ કરતા ધારાસભ્યએ સીએમને મળી સમસ્યાનો ઉકેલ લાવવાનો દાવો કર્યો. આવું તો રોજનું જ થાય, ધક્કા મૂકી થાય, કોઈને વાગી જાય, પાછું રોજનું જ આવું કામ છે. અને અહીંયા છોકરા માતા નહીં, પેસેન્જર માતા નહીં, સવારે હોય એવું જ થાય, ને તો ભણવા હોય ના હોય કેટલા દિવસથી. છોટાઉદેપુરથી એક જ બસ આવે છે અને દરરોજ પેસેન્જર બેસી છે ને વિદ્યાર્થીને પણ બેસવાનું, એમાં અહીંથી અપડાઉન વાળા બસ એક જ આવે છે. એટલા માટે પેસેન્જર ભરાઈ જાય ને બધા વિદ્યાર્થી પાસ કરાવ્યું હોય એટલે બેસવાની તકલીફ પડે, ઊભા જવું પડે. દરરોજ આવાથી ફૂલ ભરીને આવે. અને અમે ચાલતા જ જઈએ છીએ, રોજ જ 4 કિલોમીટર થાય છે. સાંજે જવા આવવાથી અમારા ઘરે વહેલું પહોંચાતું નથી સાંજે, અને સવારે પણ સ્કૂલે મોડું થઈ જાય છે. પણ અમારે છોકરીઓને એટલું જ દુઃખ છે કે કશુંક રસ્તામાં થઈ જાય એની જવાબદારી કોણ લેશે, એટલી બધી અમારે ટેન્શનમાં વાલીઓ બધા એટલું બધું દુઃખ છે કે કંઈક રસ્તામાં બનાવ બને છે, અમુક જગ્યા ઘણી જગ્યા બનાવ બને છે, એટલું બીક લાગે છે કે સાંજ તો વધારે હોય, સવારમાં બી એટલું કે સવારમાં લેટ સ્કૂલે જાય છે એટલે એમાં શિક્ષકો કંઈક કહેતા હશે. અને સાંજે અમારે વધારે ટેન્શન કરે, સાંજે કારે આવશે, કારે છોકરા આવશે ટાઈમસરથી. તો માંગ છે કે વધારાની એક બસ મૂકવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન નડે. કારણ કે એક તરફ દીકરીઓ ભણવા માટે ઈચ્છી રહી છે, પરંતુ ઘણી વખત વાલીઓ પણ, કારણ કે ગામડાઓમાં એવી મુસીબત પણ આવતી હોય છે કે વાલીઓ જ્યારે આ દીકરીઓને જવું હોય દૂર સુધી ત્યારે તેઓ મોકલવા પણ તૈયાર નથી હોતા, કાં તો મુશ્કેલીના માર્ગ પર પસાર થઈને તેઓએ જવું પડે છે. 140 જેવા છોકરા છે સાહેબ બધાથી. હવે પેસેન્જરો અલગ હોય છે, હવે અમારે બેસાડવાનું કઈ રીતના? આવું દર્દનું પોઝિશન છે, આખું વર્ષ જતું જવામાં. હવે કોઈ બીજી બસની વ્યવસ્થા થાય સારું રહે સાહેબ. નિયમ મુજબ નિયમનો ભંગ થાય છે, પણ શું કરવાનું? બોડેલી ડેપોની એક જ બસ ચાલુ છે, બોડેલી ખાટિયાવાડ. એ જ બસની અંદર આ પેસેન્જરનું ભાડન રહે છે. જ્યારે ઉદયપુરથી આવતી છોટાઉદેપુર ચલામલી બસને ચલામલી સવારે 10:30 વાગ્યાના સમયે લાવવા માટે જણાવવામાં આવે તેમ છતાં લાવતા નથી. સાંજે એ જ બસને 5 વાગે લાવવા માટે જણાવેલ છે તો પણ લાવતા નથી. ટૂંક સમયમાં સોલ્યુશન આવે એવી આશા રાખીએ, નહીં તો પછી હંગામી કોઈક વ્યવસ્થા થઈ શકે એની માટે પણ અમે રજૂઆત કરવાના છે કે આ જિલ્લામાં ઘણા બધા હેવી લાઇસન્સવાળા ડ્રાઈવર પણ મળી આવે એમ છે અને કંડક્ટરો હંગામી પણ મળી આવે એવું છે. તો કોઈ આઉટસોર્સિંગ મારફતે કે ગમે તે તાત્કાલિક આની કંઈક વ્યવસ્થા થઈ શકતી હોય તો કરો. એના માટે અમે 23મી તારીખે મુખ્યમંત્રીશ્રીને મળવાના છે. રાજકોટમાં ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીઓની જગ્યાએ વિદ્યાર્થીઓએ કરી સવારી, અને રાજકોટમાં ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓની